હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 11ના ઇંગ્લિશની બુકના યુનિટ નંબર 4 રીડ નંબર 1 કે જેનું નામ છે માઇન્ડ, બોડી અને મેડિસિન વિશે. માઇન્ડ એટલે કે મન, બોડી એટલે કે શરીર અને મેડિસિન એટલે દવા અથવા તો ઔષધિ. આ દરેકે દરેક વસ્તુને એકસાથે મિક્સ કરીને આપણે એક સરસ મજાનું આજે લેસન ભણવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો થોડું બ્રીફ કરી લઈએ આપણે કે આ લેસનમાં આપણે શું જોવાના છે. તો આપણે આ લેસનમાં આપણને થતી જે શારીરિક અને માનસિક જે પણ પ્રકારના રોગો છે અને તેના ઈલાજ વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણી લાઈફ આજના જીવનમાં એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે કે એ વ્યસ્ત લાઈફમાં આપણને ક્યારેક ક્યારેક કેટલાક શારીરિક રોગો પણ થાય છે અને કેટલીક વાર આપણને માનસિક રોગો પણ થાય છે. અને એ રોગોનું જ્યારે આપણે ઈલાજ કરવા તરફ આગળ વધતા હોઈએ છીએ ત્યારે આપણે આજના સમયમાં એલોપેથી સરસ મજાની દવા લઈ અને આપણે ટેન્શન મુક્ત થવા ઈચ્છતા હોઈએ છીએ. પરંતુ આ યુનિટમાં આપણને આયુર્વેદનું મહત્ત્વ સમજાવ્યું છે કે કઈ રીતે આયુર્વેદનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ પ્રકારની શારીરિક અથવા માનસિક બીમારીમાંથી બહાર આવી શકો છો. તો ચાલો આજે એવો જ સરસ મજાનો યુનિટ ભણીએ, યુનિટ નંબર 4 રીડ નંબર 1. If we look at different people in the world around us, we observe that all of us are not alike. જો આપણે દુનિયામાં આપણી આજુબાજુના અલગ અલગ લોકો તરફ જોઈએ તો આપણે જોઈશું કે આપણે બધા સરખા એક જેવા નથી. Each one of us is different in many ways, both physically and mentally. આપણામાંના દરેક ઘણી બધી રીતે જુદા છે, બંને રીતે, શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ. આપણને ખ્યાલ જ છે કે જો આપણો જ સગો ભાઈ હોય તો આપણો સગો ભાઈ જ આપણી જેવો દેખાતો નથી. અને જો બંને ભાઈ ટ્વિન્સ હોય તો પણ શારીરિક રીતે તો એ લોકો લગભગ સરખા દેખાતા હશે, પણ માનસિક રીતે તમે જુઓ તો બંનેની પસંદ કેવી હશે? અલગ અલગ હશે. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. આપણે આપણા ખુદની ખુશી અને સારા જીવન માટે આપણી અને બીજાની પ્રકૃતિને સમજવી જોઈએ, એટલે કે બીજાના સ્વભાવને આપણે સમજવો જોઈએ. The shapes and size, temperaments and characters of people have lot of variations that must affect our health and happiness. લોકોના આકાર, ઘાટ અને કદ, સ્વભાવ અને લક્ષણોમાં ઘણી વિવિધતા હોય છે જે આપણી તંદુરસ્તીને અને ખુશીને અસર કરે છે. According to Ayurveda, physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. Pathogens એટલે કે બેક્ટેરિયા. આયુર્વેદ મુજબ શારીરિક રોગ મુખ્યત્વે બાહ્ય પરિબળો જેવા કે અયોગ્ય આહાર અથવા તો બેક્ટેરિયા કે વાયરસના સંપર્કમાં આવવાથી થાય છે. Mental disease arises mainly from internal factors like wrong use of the senses and the increase of negative emotions. માનસિક રોગો મુખ્યત્વે આંતરિક પરિબળો જેવા કે જ્ઞાનેન્દ્રિયોનો અયોગ્ય ઉપયોગ અને નકારાત્મક મનોભાવનાની વૃદ્ધિથી થાય છે. We ought to develop the habit of positive thinking. આપણે હકારાત્મક વિચારોનો વિકાસ થાય તેવી ટેવ પાડવી જોઈએ. It has a good positive effect on our emotions. અને તેની આપણી લાગણીઓ ઉપર સારી એવી હકારાત્મક અસર થાય છે. However, both physical and psychological disease are usually mixed and one seldom occurs without the other. જો કે આપણે એ વાત પણ કહી શકીએ કે બંને શારીરિક અને માનસિક રોગો, જે શારીરિક રોગો થાય છે એની સાથે સાથે જોડાયેલા માનસિક રોગોની વાત કરે છે, લગભગ એકબીજા સાથે જોડાયેલા છે.
અને એક ભાગ્યે જ બીજાની ઉપલબ્ધિ વિના થાય છે. એનો મતલબ કહેવાનો વિદ્યાર્થી મિત્રો એ છે કે આપણને લગભગ શારીરિક રોગો અને માનસિક રોગો એક સાથે જ થાય છે. બંને એક સાથે જોડાયેલા હોય છે. કઈ રીતે જોડાયેલા હોય છે તો આપણે આગળ આ લેસનમાં જોઈશું. Some disease like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. કેટલાક રોગો જેવા કે ગંભીર ચેપી રોગને આપણે વાત કરીએ છીએ ચેપી રોગ, અક્યુટ ઇન્ફેક્શન. તો અક્યુટ એટલે શું થાય? ગંભીર, અને ઇન્ફેક્શન એટલે ચેપ. તો કેટલાક રોગો જેવા કે ગંભીર ચેપી રોગોને મોટાભાગે સંપૂર્ણ રીતે શારીરિક કારણો હોય છે અને તેની સારવાર શારીરિક ધોરણે જ થવી જોઈએ. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effects. તેમ છતાંય મોટાભાગના રોગ માનસિક કારણે હોય છે અને બધા લાંબી માંદગીવાળા રોગોની માનસિક અસર હોય છે. A physical disease disturbs the emotions and weakens the senses, which may result into physical trouble. શારીરિક રોગ એ લાગણીઓને ડિસ્ટર્બ કરે છે અને જ્ઞાનેન્દ્રિયોને નબળી પાડે છે. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે શારીરિક રોગ છે એ શારીરિક ફિઝિકલ જે ડિસીઝ છે એની વાત કરે છે કે એ આપણી જે લાગણીઓ છે એ લાગણીઓને બિલકુલ ડિસ્ટર્બ કરી દે છે અને આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે, સેન્સીસ જે છે એને એકદમ નબળી પાડે છે, જે શારીરિક મુશ્કેલીઓમાં ધીરે ધીરે પરિણમે છે. શારીરિક મુશ્કેલી કેવી હોઈ શકે કે તમને ચાલવામાં તકલીફ પડતી હોય, કોઈ કાર્ય કરવામાં તકલીફ પડતી હોય, તો આ બધી મુશ્કેલીઓ આના લીધે થતી હોય છે. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. અને આ જ મુશ્કેલીઓ ધીરે ધીરે તમારી પાચનની મુશ્કેલીઓમાં ફેરવાય છે. સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વ્સ. તમારા હૃદય અને જ્ઞાનતંતુઓમાં તણાવની શરૂઆત થાય છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. અને ધીરે ધીરે શરીરની નબળાઈ તરફ તમને આગળ દોરી જાય છે. તો એ કહે છે કે જે શારીરિક રોગો છે એ શારીરિક રોગો ફક્ત આપણી લાગણીઓને ડિસ્ટર્બ નથી કરતા, પણ સાથે સાથે તમને પેટના કેટલાક પ્રોબ્લેમ થાય છે, હાર્ટના પ્રોબ્લેમ થાય છે, તમારે નર્વ્સના પ્રોબ્લેમ થાય છે, અને સાથે સાથે તમારું જે શરીર છે એને પણ એકદમ નબળાઈ તરફ આગળ ધકેલતા હોય છે. In the modern developed world, our problems are mainly psychological. આધુનિક વિકસિત દુનિયામાં આપણા પ્રશ્નો મોટા ભાગે માનસિક હોય છે. We have sufficient food, clothing and shelter, which prevent us from getting most physical disease. આપણી પાસે પૂરતા ખોરાક, કપડાં અને રહેઠાણ તો છે જ કે જે આપણને મોટાભાગના શારીરિક રોગોથી બચાવે છે. Though most of us have no major physical problems, we still suffer from psychological unrest. આપણામાંના મોટા ભાગને કોઈ મોટી શારીરિક તકલીફો ન હોવા છતાં પણ આજે હજુ માનસિક અશાંતિથી આપણે પરેશાન છીએ. This unrest may manifest as feeling of loneliness, not being loved or appreciated, anger, સ્ટ્રેસ, એન્ઝાયટી. હવે અહીંયા આપણને સમજાવે છે કે આપણામાં કેટલોક સાયકોલોજીકલ અનરેસ્ટ તો છે જ, કેટલીક માનસિક પરેશાનીઓ છે. હવે એ પરેશાનીઓ કઈ રીતે આપણને દેખાય છે તો કે આ અશાંતિ એ એકલતા, મને કોઈ પ્રેમ નથી કરતું કે મારી કોઈ કદર નથી કરતું, ગુસ્સો છે, તણાવ કે પછી ચિંતા જેવી લાગણીઓ સ્વરૂપે દેખાય છે. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. તે આપણને શારીરિક ઉર્જાને નબળી કરવા તરફ દોરી જાય છે અને આપણે જે ખરેખર કરવા માંગીએ છીએ તે કરવાથી રોકે છે. Our very way of life breeds unhappiness. અને આપણી જીવન જીવવાની આ જ પદ્ધતિ ખરેખર એક દુઃખની સ્થિતિ
પેદા કરે છે. We have hectic and unstable routines in which there is little peace or contentment. કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ અને પીસ એટલે શાંતિ. તો કે આપણો રોજિંદો નિત્યક્રમ એકદમ વ્યસ્ત અને અસ્થિર છે, જેમાં શાંતિ કે સંતોષ ભાગ્યે જ જોવા મળે છે. We have disturbed the organic roots of life like good food, water and air and a happy family life. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુ સરસ રીતે કીધું છે કે વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ ઓફ અવર લાઈફ, કે જે એક સારી લાઈફ તરફ આપણને દોરી જાય છે. આપણને કહે છે કે આપણે સારો ખોરાક, હવા, પાણી જેવી જીવનની પાયાની બાબતોને એકદમ અવ્યવસ્થિત કરી દીધી છે. We lived in an artificial world dominated by an urban landscape and mass media. આપણે શહેરીકરણ અને પ્રસાર માધ્યમોના પ્રભુત્વવાળી કૃત્રિમ દુનિયામાં જીવી રહ્યા છે. આર્ટિફિશિયલ, તમે જુઓ તો આપણી આજુબાજુમાં તમને દરેકે દરેક જગ્યાએ આ જ વસ્તુ દેખાશે. એમાં પ્રભુત્વ આ દરેક વસ્તુનું છે, જેમાં એટમોસ્ફિયરનું કોઈ પ્રભુત્વ રહેલું નથી. There is little to nourish the soul. અને જ્યાં જીવનનું સત્વ એટલે કે આત્માનું ભાગ્યે જ પોષણ થાય છે. We always desire new things and are seldom content with what we have. આ લાઈન તો આપણા માટે સૌથી અગત્યની લાઈન કહી શકાય કે આપણી પાસે જે પણ કંઈક નવી નવી વસ્તુઓ છે એટલાથી આપણી ઈચ્છા ક્યારેય સંતોષાતી જ નથી. આપણને હંમેશા કંઈક ને કંઈક રીતે કોઈક ને કોઈક વસ્તુ નવી જોઈએ જ છે, કારણ કે આપણી પાસે છે, બરાબર છે, છતાં આપણને એટલો સંતોષ નથી. સામેવાળો તમારો મિત્ર લઈને આવ્યો હશે તો એની પાસે નવી પેન આવી તો મારી પાસે પણ નવી પેન જોઈએ ને જોઈએ. એને નવા કપડાં લીધા તો મારે પણ નવા કપડાં લેવા છે. ભાઈ, એની જરૂરિયાત છે, એને કપડાં લીધા, તમે હમણાં જ કપડાં લીધેલા છે તો તમારે નવા કપડાંની જરૂર હોવી ન જોઈએ. પણ છતાં પણ આપણી પરેશાનીઓ એ છે કે સામેવાળાએ લીધું એટલે આપણે લેવું જોઈએ. રાઈટ? એટલા માટે અહીંયા કહે છે કે વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે હંમેશા નવી વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. અને ખરેખર આપણી પાસે જે પણ કંઈક છે તેનાથી ભાગ્યે જ આપણને સંતોષ થાય છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણે હંમેશા વધુ મેળવવાની એકદમ તીવ્ર ઈચ્છા રાખીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. અને આપણે ક્યારેય સ્થિર કે નિષ્ક્રિય રહેતા નથી. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. અહીંયા આપણને સમજાવે છે કે આપણી લાઈફ ખરેખર બહુ વ્યસ્ત થઈ ગઈ છે અને એ વ્યસ્ત લાઈફમાં જ્યારે પણ આપણને નાની એવી બીમારી આવે છે તો આપણે તરત જ એક નાનકડી એવી પીલ લઈ લઈએ છીએ, એટલે કે દવા લઈ લઈએ છીએ. આપણે એવું માનીએ છીએ કે આ દવા લેવાથી કદાચ તમારી એ બીમારી ગાયબ થઈ જશે, પરંતુ આપણે જે એનો મૂળ પ્રશ્ન છે એ મૂળ પ્રશ્ન તરફ નથી આગળ વધતા. એટલા માટે જ આપણને કહે છે કે અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ to keep us going in our wrong lifestyle and rarely addresses the behavioral root of our problems. આપણી દવાઓ આપણને ખોટી જીવનશૈલી તરફ આગળ વધારવા ઝડપી સાજા તો કરે છે, પણ સાથે સાથે આપણી વર્તણૂકને લગતા પ્રશ્નોને ભાગ્યે જ અસર કરતા હોય છે. We take a quick pill hoping that our problem will go away. આપણે ઝડપથી ગોળી લઈ લઈએ છીએ અને એ આશા રાખીએ છીએ કે આપણા બધા જ પ્રશ્નો ઉકેલાઈ જશે. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ દેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. પરંતુ આપણે એ નથી જાણતા કે એ પણ જીવનની અસમતુલાનું એક લક્ષણ છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ દેટ વી મસ્ટ નોટિસ. અને તે એક ચેતવણીની લાઇટ છે જેની આપણે નોંધ લેવી જ જોઈએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણને પહેલાં એ વસ્તુ સમજાવી દીધી કે આપણે જે મેડિકલ સ્ટોરમાં જે દવા મળે છે એ દવા લઈએ છીએ તો શું થાય છે. હવે આ યુનિટમાં આપણને આગળ સમજાવે છે આયુર્વેદનું મહત્ત્વ. બરાબર છે? આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચિસ હાર્મની વિથ નેચર.
સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલબિંગ. બીજી બાજુ આયુર્વેદ છે કે જે પ્રકૃતિ સાથે સુમેળ, સાદગી અને સંતોષ એ સારા જીવન માટે મહત્ત્વના છે તેવું શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, નોટ ઓફ હેવિંગ. એક સરસ મજાનું સેન્ટેન્સ આપેલું છે. એ આપણને અહીંયા શું સમજાવે છે કે તે દર્શાવે છે કે સ્થિર અવસ્થામાં કેવી રીતે જીવવું, કે જેમાં સિદ્ધિ એ સહજ જીવવાની બાબત છે, નહીં કે મેળવવાની. હવે તમે અહીંયા સમજો કે ફુલફિલમેન્ટ તમને સમજાવે છે. ફુલફિલમેન્ટનો મતલબ શું થાય કે તમે કોઈક વસ્તુને મેળવી લીધી છે, એટલે કે જે તમે સિદ્ધિ મેળવી છે એ સિદ્ધિની વાત કરે છે કે એ સિદ્ધિ એ ફક્ત જીવન જીવવાની એક બાબત છે, એને મેળવવાની બાબત નથી. સિદ્ધિને હાંસિલ કરવી અને સિદ્ધિ હોવી એ ખરેખર બહુ અલગ બાબત છે. ઇટ કનેક્ટ્સ અસ with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. આયુર્વેદ એ આપણને આપણી અંતઃકરણમાં રહેલી સર્જનાત્મકતા અને સુખના મૂળ સાથે જોડે છે કે જેથી આપણે આપણા માનસિક પ્રશ્નો ઉપર હંમેશા પ્રભુત્વ મેળવી શકીએ. Ayurveda provides a real solution to our health problems, which requires to change how we live, how we think and how we observe. આયુર્વેદ આપણી તંદુરસ્તીના પ્રશ્નોનું સાચું નિરાકરણ પૂરું પાડે છે અને તેના માટે જરૂરી છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ, આપણે કેવી રીતે વિચારીએ છીએ અને આપણે કઈ રીતે દરેકે દરેક વસ્તુને ઓબ્ઝર્વ કરીએ છીએ અથવા તો જોઈએ છીએ. આ દરેકે દરેક વસ્તુ આપણે બદલવાની જરૂરિયાત છે. જો ખરેખર આપણે આ જ આપણો વે ઓફ થિંક એને બદલી નાખીશું તો ખરેખર આ વસ્તુ જે આયુર્વેદ છે એને આપણે સાચા અર્થમાં મેળવી શકીએ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીને આપણને એ જ ખબર હતી કે મેડિકલ સ્ટોરમાં મળતી જે દવા છે એ જ દવા આપણી બીમારીનું નિરાકરણ છે. આપણે શું કરતા કે આપણને શરદી થઈ છે, ખાંસી થઈ છે, ઉધરસ થઈ છે તો આપણે મેડિકલ સ્ટોરમાં જઈ અને દવા લઈ આવતા અથવા તો કોઈ ડૉક્ટર પાસે જઈ અને બતાવી દેતા. ડૉક્ટર આપણને દવા લખી આપતા. જે દવા લેવાથી તમારી જે બીમારી છે એ ટૂંક સમય માટે તો ગાયબ થઈ જાય છે, રાઈટ. પરંતુ આપણે એ નથી જોતા કે આપણને શરદી થવાનું, ઉધરસ થવાનું, ખાંસી થવાનું મૂળ કારણ શું છે. તો આયુર્વેદ આપણને બતાવે છે. આયુર્વેદ કઈ રીતે દરેકે દરેક વસ્તુ પર ધ્યાન દોરે છે એના વિશે વાત કરવાની છે. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદિક સારવારના તબક્કા બતાવે છે. આયુર્વેદ રેકગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદ એ સારવારના મુખ્ય 4 તબક્કા ઉપર ધ્યાન દોરે છે. કયા 4 તબક્કા છે? પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ, એટલે કે રોગની સારવાર. ડિસીઝ પ્રિવેન્શન, રોગની અટકાયત. લાઈફ એન્હાન્સમેન્ટ, જીવનને વધુને વધુ લંબાવવું. અવેરનેસ ડેવલપમેન્ટ અને જાગૃતતાનો વિકાસ. આ 4 તબક્કા ઉપર ધ્યાન દોર્યા બાદ આયુર્વેદ આપણને સારી એવી ટ્રીટમેન્ટ આપી શકે છે. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન દેટ હેઝ ઓલરેડી અકર્ડ. અને તે રોગની સારવારનો એક તબક્કો છે. કયો તબક્કો છે? અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન દેટ હેઝ ઓલરેડી અકર્ડ. એક એવી પરિસ્થિતિની પ્રતિક્રિયા કે જે પહેલેથી જ બની ચૂકી છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. અને જેનો મુખ્ય હેતુ જે પહેલેથી જ કમજોર છે તેને સ્થિર કરવાનો છે. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. જો કે જે દવાની શરૂઆત રોગની સારવારથી થાય છે તે બિલકુલ નિષ્ફળ નીવડે છે. એનું કારણ શું છે? કારણ કે તે રોગ પહેલેથી જ આપણને નુકસાન કરી ચૂક્યો હોય છે. At this late stage,
we are left with no option but using drugs and surgery, which may have many side effects in the long run. અને આ મોડા તબક્કે દવા અને સર્જરી એટલે કે ઓપરેશન કે જેની લાંબા ગાળે ઘણી આડઅસરો થઈ શકે છે, એના વિકલ્પ સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ બચતો નથી. A higher level of healing aims at preventing disease before they manifest. Manifest એટલે શું થાય? ઉદ્ભવવું. તો કે સારવારના ઉચ્ચતમ તબક્કાનું લક્ષણ રોગ થાય તે જ પહેલાં તેને રોકવાનું છે. To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. અને આ તબક્કે પહોંચવા માટે આપણે આપણી જીવનશૈલી, વાતાવરણ, કામ અને માનસિક સ્થિતિનો વિચાર કરવો જોઈએ. We must eliminate the wrong factors in our daily lives that makes us helpless to disease. આપણે આપણા રોજિંદા જીવનના અયોગ્ય પરિબળો કે જે આપણને રોગ માટે આસાન શિકાર બનાવે છે તેમનાથી છુટકારો મેળવવો જ જોઈએ. To some extent, we are always sick because our lifestyle itself is unstable. મહદઅંશે આપણે હંમેશા એટલા માટે માદા હોઈએ છીએ કારણ કે આપણું જીવન પોતે જ કેવું છે? એકદમ અનસ્ટેબલ એટલે કે અસ્થિર છે. There are always some disease attacking us, particularly in changes of seasons or in aging process. કેટલાક રોગો હંમેશા આપણા ઉપર હુમલા કરે છે અને ખાસ કરીને આ ક્યારે થાય છે? જ્યારે ઋતુઓમાં ફેરફાર થતો હોય અથવા તો ઉંમરની વધતાની સાથે, એટલે કે જ્યારે ઉંમર વધવાની પ્રક્રિયા થતી હોય ત્યારે. તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે તમે ક્યારેક આખા વર્ષમાં તમને 2 કે 3 વાર શરદી થાય છે. શા માટે? કારણ કે જ્યારે પણ આપણા ભારતનું જે વાતાવરણ છે એ ભારતના વાતાવરણની વાત કરીએ તો ભારતના વાતાવરણમાં આ જ રીતનું છે કે જ્યારે ગરમીમાંથી ઠંડીની મોસમ આવે ત્યારે ઋતુ બદલાય છે અને એ ઋતુ બદલાવાને સાથે તમારું જે શરીર છે એ ઋતુ સાથે એડજસ્ટ નથી થઈ શકતું અને એટલા માટે તમને કદાચ શરદી થઈ જાય છે. તમે જોજો ઉનાળામાં પણ તમને કેટલીક વાર શરદી થશે અથવા તો ચોમાસામાં શરદી થશે. આ એક મોસ્ટ કોમન પ્રોબ્લેમ છે કે જે દરેક વ્યક્તિને થાય છે. અથવા તો તમને એ પણ ખ્યાલ આવશે કે જ્યારે તમે કોઈ એક ઠંડા પ્રદેશમાં જઈને ફરીને આવો છો અને પાછા તમે તમારી જગ્યા ઉપર જ્યાં તમારું રહેઠાણ છે ત્યાં પાછા આવો છો ત્યારે તમે આ પ્રકારની શરદીનો અહેસાસ કરેલો હશે. તો કહેવાનો મતલબ છે કે જેમ જેમ તમારી ઉંમર પણ વધતી જાય અને તમે ઋતુઓમાં ફેરફાર થાય ત્યારે આ બધી નાની નાની જે બીમારીઓ છે એ બીમારીઓ તમારા ઉપર વધારે હાવી થતી હોય છે. Health is a matter of continual adjustment, like navigating a ship upon the sea. Our health is an ongoing concern. એ આપણને સમજાવે છે કે તંદુરસ્તી એ દરિયામાં જહાજ હંકારવાની જેમ સતત અનુકૂલનની બાબત છે. Our health is an ongoing concern, એટલે કે આપણી તંદુરસ્તી એ સતત કાળજી લેતા રહેવાની બાબત છે. અહીંયા સરસ મજાનું એક્ઝામ્પલ આપેલું છે કે આપણી તંદુરસ્તી એ શું બતાવે છે કે દરિયામાં જહાજ હંકારવાની જેમ સતત અનુકૂલનની બાબત છે. હવે સતત અનુકૂલનની બાબતને દરિયામાં જે શિપ છે એની સાથે કેમ સરખાવ્યું? તો તમે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ દરિયામાં કોઈ શિપ જતું હોય ને તો એને રસ્તો ન ખબર હોય, એ કંપાસની મુજબથી આગળ તો જતા હોય પરંતુ એને ખરેખર એનું જે સ્ટેરિંગ છે એને લેફ્ટ રાઈટ ઘુમાવતા રહેવું પડે જેથી એને ખબર પડે કે એ એક સાચી દિશામાં જઈ રહ્યા છે. તો એનો મતલબ એ છે કે આપણી તંદુરસ્તી પણ એવી જ છે કે જો તંદુરસ્તીનો તમે તમારા સ્વાસ્થ્યનો ધ્યાન નહીં રાખો તો એ ધ્યાન ન રાખવાથી તમને તમારા ઉપર કેટલાક રોગ હાવી થઈ શકે છે. રાઈટ? The third level of treatment is life enhancement therapy, which aims at improving our vitality and enabling us to live longer. અહીંયા સમજાવે છે કે સારવારનો જે ત્રીજો તબક્કો છે એ જીવનને વધુ લંબાવવા માટેની ઉપચાર પદ્ધતિનો છે કે જેનું લક્ષ્ય
એ જીવન ટકાવવાની અને લાંબુ જીવન જીવવા માટેની ક્ષમતામાં સુધારો કરવાનો છે. એનેબલિંગ અસ ટુ લીવ લોંગર, એટલે કે આપણી જે ક્ષમતા છે, કેપેસિટી છે, એને લંબાવવાનો છે. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ, તે માત્ર રોગને અટકાવતો નથી, બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, પરંતુ આપણને એ પણ શીખવે છે કે આપણી હકારાત્મક ઉર્જા કે ઉત્સાહને કઈ રીતે વધારવાનો છે. હાવેવર, આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. જો કે આયુર્વેદનું લક્ષ્ય પણ એ જ છે કે તેને તંદુરસ્તી સ્થાપવી, રોગથી દૂર રહેવું અને આપણને લાંબુ જીવવામાં મદદરૂપ થવું, તે જ છે. એનો મતલબ કે આયુર્વેદ આપણને શીખવાડે છે કે એનું મુખ્ય લક્ષ્ય જ એ છે કે એને તંદુરસ્તી સ્થાપિત કરવી અને સાથે સાથે આપણે કઈ રીતે રોગથી અલગ રહીએ અને લાંબુ જીવન જીવી શકીએ એના ઉપર એનું લક્ષ્ય રહેલું છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. અને આયુર્વેદિક સારવારનો ચોથો તબક્કો એ છે કે એ જાગૃતિનો વિકાસ કરવાનો છે. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ. અને આના માટે જીવન પ્રત્યેનો આધ્યાત્મિક અભિગમ આવશ્યક છે. સ્પિરિચ્યુઅલ અપ્રોચ એટલે કે ભગવાન તરફ આગળ વધવાનો અપ્રોચ. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. તંદુરસ્ત રહેવું એ મહત્ત્વનું છે, પરંતુ તંદુરસ્તી જ તેનો અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ merely to prolong our lives and have better energy to do what the things we want. આપણા જીવનને માત્ર લાંબુ બનાવવું અને આપણે ઈચ્છીએ છીએ તે કરવા વધારે શક્તિ મેળવવું તે પૂરતું જ નથી. We ought to consider what we are using our energy for and why. આપણે શા માટે અને શું કામ આપણી શક્તિઓનો ઉપયોગ કરીએ છીએ તેનો પણ આપણે વિચાર કરવો જોઈએ. The quality of our awareness is the real fruit of all that we do. આપણી જાગૃતતાની ગુણવત્તા જ આપણે જે કંઈ કરીએ છીએ તેનું સાચું ફળ છે. It is our ultimate expression, the essence of who we really are. તે ખરેખર આપણી મૂળભૂત અભિવ્યક્તિ છે. આપણે ખરેખર કોણ છીએ તેનો એક સાર આપે છે, એક એસેન્સ આપે છે. Our awareness is the only thing we can take with us until we die. અને આપણી જાગૃતતા જ એકમાત્ર એવી બાબત છે જે આપણે મૃત્યુ સુધી આપણી સાથે લઈ જઈ શકીએ છીએ. It continues to grow even when the body and mind decline. અને જ્યારે શરીર અને મન નબળા પડે છે ત્યારે પણ તેની વૃદ્ધિ તો ચાલુ જ રહે છે. Thus, it is our greatest aid in the aging process. અને તેટલા માટે જ આપણી વધતી જતી ઉંમરનો તે સૌથી મોટો સહાયક છે અથવા તો સાથી છે. This is the ultimate goal of Ayurveda. અને આયુર્વેદનું અંતિમ ધ્યેય પણ એ જ છે, which aims at releasing us from all sorrow and suffering. આયુર્વેદનું અંતિમ ધ્યેય શું છે કે આપણને તમામ માનસિક દુઃખ અને તકલીફોથી મુક્તિ અપાવવાનું. True awareness is the ultimate cure for all psychological disorder. સાચી જાગૃતતા એ બધી જ માનસિક અસ્થિરતાનો અંતિમ ઉપચાર છે. But to understand it, we must first look into the mind and its functions. પરંતુ તેને સમજવા માટે આપણે સૌથી પહેલાં મન અને તેના કાર્યને ધ્યાનપૂર્વક તપાસવા જોઈએ. We had better start from where we are. આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી જ તેની શરૂઆત કરવી બહેતર છે. In this direction our journey proceeds. અને આપણી યાત્રા આ દિશામાં જ આગળ વધે છે અથવા તો આ જ દિશામાં આપણી યાત્રા આગળ વધવી જોઈએ. તો દેટ્સ ઓલ મિત્રો. આ જ હતો તમારો યુનિટ રીડ નંબર 1.
માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. આઈ હોપ સો કે મેં અહીંયા તમને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો એ તમે બહુ સારી રીતે સમજી ચૂક્યા છો. અને યસ વિદ્યાર્થી મિત્રો, જો ખરેખર તમને આ વિડીયો વધારે સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી આને પહોંચાડવાનું ન ભૂલતા, અને સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.